મેં જેમ કહ્યું એમ સામાન્ય રીતે આપણે આસોવદ અમાસના દિવસે દિવાળી ઉજવતા હોઈએ છીએ. એક આનંદનો અને ગૌરવનો વિષય છે. આ વખતે પોષ મહિનામાં દિવાળી સમગ્ર ભારત વર્ષ ઉજવી રહ્યું છે. અને ભારત વર્ષ જ નહીં, વિશ્વ આખાની અંદર જ્યાં જ્યાં સનાતન ધર્માવલંબીઓ છે સૌ ઉજવણી કરી રહ્યા છે. આજના દિવસે જ્યારે આ પ્રતિષ્ઠાની વિધિ થઈ રહી છે ત્યારે માનનીય વડાપ્રધાન શ્રીના હસ્તે રામલલા પ્રતિષ્ઠિત થવા જઈ રહ્યા છે. એ વડાપ્રધાન શ્રી ભારતના પ્રતિનિધિ છે, એટલે આખો ભારત રામલલાની પ્રતિષ્ઠા કરી રહ્યું છે. એ આપણા સૌના પ્રતિનિધિ બનીને આ કાર્ય કરી રહ્યા છે. એ સમયે આપણે સૌ રામને સમર્પિત થઈએ અને રામના ચરિત્રને, સેતુના ચરિત્રને જીવનમાં અપનાવીએ. આજે રાજકોટ કોર્પોરેશને આજે બ્રિજનું ઉદ્ઘાટન કર્યું, એને શ્રી રામ બ્રિજ એવું નામ આપ્યું છે. રામનું ચરિત્ર સેતુનું ચરિત્ર છે. આ ઘટના પણ જે રામથી સંબંધિત છે એ જોડનારી સાબિત થાય અને આપણું ભારત વર્ષ અખંડ અને મજબૂતીથી વિશ્વની અંદર ઊભું રહે એવી ભગવાન શ્રી રામને આજના આ અવસરે પ્રાર્થના કરીએ. વડાપ્રધાનશ્રીએ 11 દિવસનું અનુષ્ઠાન શરૂ કર્યું અને આજે પ્રતિષ્ઠા થઈ રહી છે. હું એમ સમજું છું કે આ માત્ર ધાર્મિક પ્રસંગ નથી, આ રાષ્ટ્રીય અસ્મિતાનું પુનર્સ્થાપન થઈ રહ્યું છે. અને એથી એ 11 દિવસને હું રાષ્ટ્રીય અસ્મિતા પર્વ તરીકે જોઈ રહ્યો છું. આપણે સમગ્રપણે રાષ્ટ્રે એ પર્વની ઉજવણી કરી અને આજે એનો સર્વોત્કૃષ્ટ દિવસ છે. આપ સૌને ખૂબ ખૂબ